અધિક માસ એટલે પુરુષોત્તમ મહિનો। ત્યારે પુરુષોત્તમ માસના પાવન અવસરે સમસ્ત અઠવા ગામ પરિવાર દ્વારા ભવ્ય શિવ મહાપુરાણ કથા અને 12 જ્યોતિર્લિંગ રુદ્રાભિષેકનું આયોજન કરાયું હતું, જેમાં ગઈકાલે છેલ્લો દિવસ હતો। ત્યારે ભક્તિ, આસ્થા અને આધ્યાત્મિકતાના મહોત્સવમાં ડુમસના સેવાભાવી દીપકભાઈ ઇજાદાર સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ધર્મલાભ મેળવવા ઉમટી પડ્યા હતા। હાલ ચાલતા અધિક માસના પવિત્ર અવસરે સમસ્ત અઠવા ગામ પરિવાર દ્વારા ભવ્ય શિવ મહાપુરાણ કથા અને 12 જ્યોતિર્લિંગ રુદ્રાભિષેકનું આયોજન કરાયું હતું। આ ધાર્મિક મહોત્સવ દરમિયાન ભગવાન શિવની મહિમાનું ગાન પણ કરાયું હતું। તેમ શિવ મહાપુરાણ કથા દ્વારા ભક્તોને આધ્યાત્મિક માર્ગદર્શન પ્રાપ્ત થયા હતા। સાથે 12 જ્યોતિર્લિંગના વિશેષ રુદ્રાભિષેકનું પણ આયોજન કરાયું હતું, જેમાં ડુમસના સેવાભાવી સમાજસેવી દીપકભાઈ ઇજાદાર સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી ભગવાન ભોળાનાથના આશીર્વાદ લીધા હતા। પ્રખ્યાત કથાકાર મેહુલભાઈ જાનીએ વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવ્યું હતું। છેલ્લા દિવસે મહાઆરતીમાં સેંકડો ભક્તોએ આરતી પણ ઉતારી હતી। આયોજન દ્વારા સનાતન સંસ્કૃતિ, ધાર્મિક આસ્થા અને આધ્યાત્મિક જાગૃતિનો સંદેશ સમાજ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો। ભક્તિમય વાતાવરણ વચ્ચે ધર્મ, ભક્તિ અને સેવાનો સંદેશ જન જન સુધી પહોંચે સમગ્ર વિસ્તાર શિવમય બની ગયો હતો તેમ પણ જણાવ્યું છે।